દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, અગાઉ અમે આ ધર્માંતરણના મુદ્દે 2 એપિસોડ કરી ચૂક્યા છીએ અને આજે પણ પાછા એ જ મુદ્દા ઉપર વાતચીત કરવા માટે આપણી સાથે દાદલાણી સાહેબ હાજર છે। સામાજિક અગ્રણી અને પ્રબુદ્ધ નાગરિક અને જનતા દળ યુનાઇટેડના કચ્છ જિલ્લાના પ્રમુખ દાદલાણી સાહેબનું નમો ટીવીમાં સ્વાગત છે સાહેબ। થેન્ક યુ સાહેબ, તમે જે આ ધર્માંતરણ વિશે ફરિયાદ કરી હતી અને એ ફરિયાદ અંગે કાંઈક કાગળો ગુમ થયા છે એવો કાંઈક શંકાસ્પદ બનાવ બન્યો છે, તો આ બનાવ શું છે સાહેબ? દર્શક મિત્રો નમસ્કાર। મેં અગાઉ પણ આ મુદ્દે 2 વાર ચર્ચા કરી છે અને મારા એ મુદ્દાને ચકાવ્યા બાદ આખા ગુજરાત લેવલે અત્યારે તંત્ર, કલેક્ટર સાહેબો અને પોલીસ તંત્ર એ 2 એક્શન ઓફ મોડમાં આવી ગયેલા છે। સિર્ફ કચ્છ સિવાય કે કચ્છના અધિકારીઓને કોઈ રસ પડતું નથી। એનું મૂળ કારણ એ છે કે મેં જે ફરિયાદ કરી એ ફરિયાદ અગાઉ મેં જણાવ્યું એ મુજબ ડીએસપીના ચાર્જમાં એમજે ક્રિશ્ચન, ડીવાયએસપી ભુજ ડિવિઝનના અધિકારી ચાર્જમાં હતા અને એ જે એમજે ક્રિશ્ચન છે એ ધર્માંતરણ કરેલા અધિકારી છે, એટલે એમને પેટમાં જે કંઈ દુખ્યું હોય એમને મારી મૂળ ફરિયાદ જે રાજ્ય સરકારમાંથી આવી છે એમને તો નકલ મેં આપી જ હતી ડીએસપીને, પરંતુ જે ડીજીપી, હોમ ડિપાર્ટમેન્ટ, આઈજી બધાને શેરો લાગીને જે કાગળ તપાસ માટે પૂર્વ અને પશ્ચિમને આપ્યું એમાં પૂર્વવારે તપાસ માટે નિવેદન લીધા, કાર્યવાહી કરી, પરંતુ એમજે ક્રિશ્ચને મારી મૂળ ફાઇલ જે ઉપરથી આવી છે પુરાવા શીખે નહીં એ એમને ગુમ કરી નાખી છે। હું 4 વાર ડીએસપી ઓફિસમાં જઈ આવ્યો છું પણ મારી ફાઇલના કાગળિયા મળતા નથી। તો ક્યાંક ને ક્યાંક એમને ધર્માંતરણ પ્રત્યેનો પ્રેમ, સીએનઆઈ ચર્ચ સાથેનો પ્રેમ જે કંઈ ફાટ્યો હોય એટલે એ મારી કેસની તપાસ કરવા માટે માંગતા ન હોય એટલે એની મારી મૂળ અરજી જ ગુમ કરી નાખી છે। અત્યારે આખા ગુજરાત લેવલે આણંદ, ખેડા, નડિયાદ, સુરત, ઉત્તર ગુજરાત, વલસાડ બધી બાજુ જેટલી સીએનઆઈ ચર્ચો છે એમને પોલીસ હમણાં તોડવામાં પડી છે કલેક્ટર સાહેબના હુકમથી। આમ તો મેં રાજ્યના 33 કલેક્ટરોને કોમન લેટર લખ્યું છે કે ભાઈ સીએનઆઈ ચર્ચ છે એને ધાર્મિક માન્યતા સુપ્રીમ કોર્ટે રદ કરેલી છે 2014માં, એટલે એ ચર્ચ હોવી જ ન જોઈએ છે, એટલે ધર્માંતરણની ગેરપ્રવૃત્તિઓ ચાલી રહેલ છે। ગરીબ હિન્દુઓને ધર્માંતરણ કરાવીને લાલચ, લોભ, નાણાકીય લાભો, આમલા આમલી દેખાડે છે, તો એ પ્રક્રિયા બંધ થવી જોઈએ। તો 7-8 જિલ્લામાં એક્શન ચાલુ થઈ ગયો છે, એવી સીએનઆઈ ચર્ચો પણ તોડવામાં આવેલી છે। પણ એક કચ્છનો શબ્દ નથી મારા પાસે કહેવા માટે, ખરાબ લાગશે કે આ જે પોલીસ તંત્ર છે એનો મુખ્ય જ પોતે ધર્માંતરણ કરેલો અધિકારી છે, એટલે એમના પેટમાં 100% ગરમ તેલ રેડાવાનું છે, એટલે એ કોઈ કાર્યવાહી કરતો નથી, કારણ કે પોતે દર અઠવાડિયે ત્યાં બેઠો હોય છે, ચર્ચમાં પૂજાપાઠ ને ભક્તિ સંગીત ને બધું કરવા જાય છે, એટલે એ કોઈ પણ સંજોગોમાં એ સીએનઆઈ ચર્ચને બંધ કરવા અથવા તોડવા માંગતો નથી। તો મારી ડીએસપી સુંડા સાહેબ, આઈજીપી કોરડે સાહેબ આપને રજૂઆત છે કે ગુજરાતમાં જે રીતે બીજો પોલીસ તંત્ર અને કલેક્ટર સાહેબો કાર્યવાહી કરે છે તો આપ પણ સક્ષમ છો આ ધર્માંતરણની ગેરપ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવશો, મારી અરજી તમે એમજે ક્રિશ્ચન પાસેથી ગોતીને કઢાવશો, એવી મારી ખાસ મીડિયા મારફતે હું આપને રજૂઆત કરું છું। દાદલાણી સાહેબ, આ જે તમે ફરિયાદ ધર્માંતરણની કરી અને અગાઉ જે પ્રમાણે વાત થઈ હતી એ પ્રમાણે કે ધર્માંતરણ કર્યા પછી એના જે અમુક જ્ઞાતિ, ચોક્કસ જ્ઞાતિમાંથી આવતા હોય તો એના સરકારી લાભો છે એ જતા કરવા પડતા હોય, તો પછી આવા લાભો લીધેલા કેટલા અધિકારી છે અને એમણે કઈ રીતે ગેરરીતિ આચરેલી? અત્યારે મારા ધ્યાન ઉપર પુરાવા સાથે જે વિગતો આવી છે, મેં આરટીઆઈ પણ માંગી છે, એમાં ડીવાયએસપી ભુજ એમજે ક્રિશ્ચન, સરકારી આયુર્વેદિક હોસ્પિટલના વેદકર્મ ડોક્ટર જે છે મિસિસ બર્થા પી પટેલ, એ બર્થા બી પટેલ એટલે સીએનઆઈ ચર્ચના પાસ્ટરના મિસિસ છે।
ત્રીજા PGVCLમાં અત્યારે પહેલા ભુજ હતા, એમનો સ્કૂલ પણ છે અહીંયા ટ્રસ્ટનો, અને અત્યારે એ રાજકોટ ફરજ કોર્પોરેટ ઓફિસમાં બજાવે છે. જસ્ટિન કરીને છે. એ ત્રણે આદિવાસીઓમાંથી ધર્માંતરણ કરીને ક્રિશ્ચન બન્યા છે, પરંતુ એમને જે નોકરી લીધી છે ગુજરાત રાજ્ય સરકારમાં, એ એમના મૂળ જ્ઞાતિના સર્ટિફિકેટ ઉપર પારિવારિક જે સર્ટિફિકેટ છે એ લાભ મળવા પાત્ર સર્ટિફિકેટ ઉપર એમને નોકરી લીધી છે, બઢતીઓ મેળવી છે અને બીજા અનેક નાણાકીય લાભો લીધા છે કરોડો રૂપિયાના. તો એની પણ ફરિયાદ મેં રાજ્ય સરકારમાં કરી છે કે ભાઈ આ ત્રણેય જણાનો રેકોર્ડ તમે તપાસો. એ મૂળ આદિવાસી તરીકે એના સર્ટિફિકેટ ઉપર નોકરી જોઈન કરી છે, પછી પ્રમોશન લીધા છે, ત્યારબાદ એ લોકો ક્રિશ્ચન ધર્મ અપનાવ્યું છે. તો ક્રિશ્ચન ધર્મ અપનાવ્યું છે તો સુપ્રીમ કોર્ટના ચુકાદા છે ભાઈ તમે જો ક્રિશ્ચન ધર્મ અપનાવ્યું તો એને ભારત દેશ માન્ય રાખતો નથી ધર્માંતરણમાં. અન્ય કોઈ પણ ધર્મ કન્વર્ટ કરો તમને માન્ય છે. ક્રિશ્ચન ધર્મ છે એ ફોરેન કન્ટ્રીનો ધર્મ માને છે, એટલે ભારત દેશનું સંવિધાન એમને માન્યતા આપતું નથી. એટલે એમને નોકરીમાંથી બરખાસ્ત કરવું પડે, જેટલા નાણાકીય લાભો પગારો આપી છે એ બધા એમના પાસેથી રિકવર કરવા પડે. અને આ જ પ્રક્રિયા ભૂપેન્દ્રભાઈ પટેલે હમણાં છેલ્લા 3 મહિનામાં 2 ડીવાયએસપીને સાઉથ ગુજરાત અને ઉત્તર ગુજરાતનાને ફરજમાંથી બરખાસ્ત કર્યા છે. ભવિષ્ય માટે સરકારી લાભો મેળવવા ગેરલાયક ઠેરવ્યા છે. અને એકને હમણાં સુપ્રીમ કોર્ટમાં રિટાયર થતા હતા એટલે એમને નોકરી ઉપર ચાલુ રાખ્યું છે, પણ બધા લાભો એમના પરત ખેંચવાના અને રિકવર કરવાના ઓર્ડર આપ્યા છે. તો મારી રાજ્ય સરકાર શ્રી સાથે વિનંતી છે આ ચેનલ મારફતે કે આ ત્રણેય અધિકારીઓ, તે સિવાય ઘણા બધા એવા અધિકારીઓ છે કે જેને ક્રિશ્ચન ધર્મ અપનાવ્યું છે પરંતુ હોદ્દાના લાભો સરકારી લે છે જે મળવા પાત્ર નથી, તો એવી શોધ કરી આ ત્રણ સાથે તાત્કાલિક બધાને પહેલા ડિસમિસ કરો, પછી એના ઉપર ફોજદારી કેસ કરો, એના જે પીએફ સીપીએફમાં જમા પડ્યા હોય રકમ એ બધી જપ્ત કરો અને ઘટતી હોય તો એમના પાસેથી વસૂલ કરો, એવી મારી સરકારની વિનંતી છે. દલરાય સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.